હેલો દોસ્તો, શું આપ એક્ઝામની પ્રિપેરેશન કરતા કરતા થાકી જાઓ છો? એક્ઝામની પ્રિપેરેશન દરમિયાન આપ ડ્રાઉઝી ફીલ કરો છો અથવા તો જે છે એ કમરનો દુખાવો થઈ જાય છે? તો દોસ્તો, આનાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે આ કોમન પ્રોબ્લેમ છે. આનું સોલ્યુશન શું છે? આનું સોલ્યુશન છે એવી હળવી એક્સરસાઇઝ કે જે આપ આસાનીથી ઘર બેઠા કરી શકશો. જીમ જવાની જરૂર નથી અને ખૂબ જ ઓછા સમયની અંદર ફરીથી આપ જે છે એ એક્ટિવ ફીલ કરશો અને ફ્રેશ પોતાની જાતને ફીલ કરશો. તો ટીપ નંબર 1 જે છે એ છે કે વોકિંગ વાઇલ મેમોરાઇઝિંગ. યસ, જ્યારે પણ આપ વાંચતા થાકી જાઓ તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપ ઘરની અંદર જે છે એ કોન્સ્ટન્ટ વોકિંગ કરો એટલીસ્ટ 10 મિનિટ સુધી. અને આ 10 મિનિટ દરમિયાન જે છે આપનો ટાઈમ પણ વેસ્ટ ન થાય, એટલે જે આપ વાંચ્યા છો એનું મેમોરાઇઝ કરો અથવા તો બુક લઈને જે છે એ થોડું વાંચતા રહ્યો, જેથી કરીને આપનો ટાઈમ પણ વેસ્ટ ન થાય. પણ યાદ રાખજો દોસ્તો, કોન્સ્ટન્ટ ઓછામાં ઓછી 10 મિનિટ. આનાથી ફાયદો એ થશે કે આપણી બોડી જે છે એ મૂવમેન્ટ થશે. આપણે જે છે એ ઘરની અંદર જ જે છે એ વોક કરશું અને એના લીધે જે છે એ આપણું કોન્સન્ટ્રેશન પણ વધશે. આપણા મસલ્સ કે જે એકદમ જકડાઈ ગયા હશે એને પણ જે છે આરામ મળશે અને આપણે જે છે એને ફ્રેશ અનુભવશું. ટીપ નંબર 2 જે છે એ છે કે 50 રાઉન્ડ્સ ઓફ જમ્પિંગ જેક્સ. યસ, મેક્સિમમ જે છે આની અંદર 1 થી 2 જ મિનિટ રિક્વાયર છે. આપ સ્ક્રીન ઉપર જે છે એ જોઈ શકો છો કે જમ્પિંગ જેક્સમાં જે છે એ પોતાની હાથ અને પગની મૂવમેન્ટના લીધે જે છે આખી બોડી સ્ટ્રેચ થાય છે. આ એક પાવરફુલ એક્સરસાઇઝ છે અને આના લીધે જે છે એ આપણું મેટાબોલિઝમ પણ ફાસ્ટ થાય છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હોય છે કે કોન્સ્ટન્ટ બેઠા રહે છે ને તો એનાથી એનું વેઇટ પણ વધતું હોય છે. તો આ જમ્પિંગ જેક્સથી જે છે એનું વેઇટ પણ કંટ્રોલમાં રહેશે અને એની મેટાબોલિઝમ જે છે એ ફાસ્ટ થશે અને પોતે જે છે એ ફ્રેશનેસ અનુભવશે. ટીપ નંબર 3, અ મિનિટ ઓફ પ્લેન્ક. આપ સ્ક્રીન ઉપર જે છે એ જોઈ શકો છો કે આ એક્સરસાઇઝ દ્વારા જે છે એ આપણી બોડીની મેટાબોલિઝમ જે છે એ બહુ ફાસ્ટ થાય છે અને આના લીધે જે છે એ આપણી બોડીની અંદર એડ્રીનાલિન જે છે એ સિક્રેટ થાય છે, આપણી બોડીમાં રિલીઝ થાય છે અને એડ્રીનાલિનને લીધે જે છે એ આપણું કોન્સન્ટ્રેશન ઓર વધે છે. અને લાસ્ટ પોઈન્ટ અને વેરી ઇઝી એ છે કે આપણા સ્ટડી ટેબલ ઉપર એક સ્માઇલી બોલ જે છે, યસ, એક સ્પોન્જ બોલ જે છે એ હોવો જોઈએ. અને વાંચતા જે છે જ્યારે આપણે થોડા બોર થતા હોઈએ તો આપણા હાથમાં જે છે એ બોલ જે છે એ આપણા હાથમાં દબાવ્યા કરીએ, જેથી કરીને જે છે એ ફિંગર્સ અને આર્મ્સ જે છે એને એક્સરસાઇઝ મળે છે અને એનાથી જે છે એ આપણી રાઇટિંગ પ્રેક્ટિસ પણ ખૂબ વધારો થાય છે. થેન્ક યુ વેરી મચ.